કિરીટ કુમાર મોહનલાલ જોશીના જન્મદિવસ નિમિત્તે અંધજન અને દિવ્યાંગ લોકોને અનાજની કીટ સાથે ભોજનની સેવા કરાઈ। જન્મદિવસ એટલે એક નવા વર્ષની જીવનની શરૂઆત। આ શરૂઆત થતાં પહેલાં કેટલાક યુવાનો આજકાલ જન્મદિવસ ખૂબ જ ધૂમધામથી ઉજવતા હોય છે। ત્યારે આજના યુવાનો પાર્ટી કેક કાપીને ધતિંગો કરતા હોય છે। ત્યારે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા કિરીટ કુમાર મોહનલાલ જોશીના જન્મદિવસ નિમિત્તે વડોદરા શહેરના કેવડાબાગ ખાતે દિવ્યાંગ અને વિકલાંગ અને અંધજનો લોકોને અનાજની કીટ સાથે ભોજન સેવા આપવામાં આવી। હું કિરીટ કુમાર મોહનલાલ જોશી કારેલીબાગ વડોદરા રહું છું। મારા આજે જન્મદિવસ છે। જન્મદિવસ નિમિત્તે અંધજનોને પુણ્યાર્થે મેં આ જે કંઈ કર્યું છે એ ભગવાન એમનું સારું કરે, અમારા સૌનું કલ્યાણ કરે એવા અમારી અભ્યર્થના, ભગવાનને પ્રાર્થના। અને વોરા સાહેબ, મહેશભાઈ બધાએ અમને બહુ સારું ગાઈડન્સ, બહુ સારું માર્ગદર્શન આપ્યું છે। એમના માટે ઘણો ઘણો આભાર। ભગવાન સૌનું કલ્યાણ કરે એવી મારી પ્રાર્થના, અભ્યર્થના। આ સંસ્થા ફૂલે ફાલે ભગવાન આવું આ બીજા પણ માણસો, બીજા પણ વ્યક્તિઓ, બીજા પણ દાતાઓ આ રીતે પ્રેરણા પામે અને આ રીતે સર્વ કલ્યાણ કરે, સારા કાર્ય કરે એવી મારી સર્વને વિનંતી છે, સર્વને મારી સલાહ સૂચન છે, મારી પ્રાર્થના છે। ભગવાન સૌનું કલ્યાણ કરે, ફરી ફરી ભગવાન હરિસેવા ટ્રસ્ટ આવા કાર્ય આવા સારા કાર્ય કરતા રહે અને એમના તરફથી અવારનવાર મને સારા માર્ગદર્શન મળતું રહ્યું છે। ભગવાન એમને સારું કરે, એમના કાર્યને આગળ દીપાવે બધા એવી શુભેચ્છાઓ।